જુઓ ખોલો. હા ખોલો. ગૂગલ એક્સેસ શું છે આ કેમ આવ્યું? ઈ છે હું આ બોલો પિન છે શેનો આપણી ચેનલનો. આવ્યો ને આવી ગયો ને અચાનક કેમ પણ છે ને સરપ્રાઈઝ તમારા માટે પણ આ મને ખબર નહીં, આવો મોબાઈલ નંબર તો મારો નાખેલો છે તો કેમ ખબર? તો જો આવ્યો તમે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો ને. અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને આજ તો જો કાંઈ પ્લાન હતો નહીં બ્લોગ બનાવવાનો, તો પણ મેં જો બપોરે જાગી અને શરૂ કરી દીધો છે બ્લોગ. અને કેમ શરૂ કર્યો એનું એક રીઝન છે, જે કે તમે થંબનેલમાં જોઈ લીધું છે. તો જો એ આપણે આવી ગયું છે ગૂગલ એક્સેસ સ્કીન. તો ગૂગલ એક્સેસ સ્કીન આપણે આવી ગઈ છે. અને હું જો જમીને પછી હોઈ ગઈ હતી, તો મારા નણંદના ઘરવાળા નીચે જતા હશે ને કામે, તો એને ત્યાં છે ને નીચે ઓલા જે દેવા આવ્યા હશે, તો એણે પૂછ્યું કે અનિશા ઉંડળ ક્યાં રહી છે એમ. તો એણે કીધું કે અનિશા ઉંડળ તો મારા હારા ઘરના છે એમ. તો જો એને છે ને ગૂગલ એક્સેસ પિન આપ્યું હતું એ લોકોએ. તો જો આ છે ગૂગલ એક્સેસ પિન. તો આપણે ગૂગલ એક્સેસ પિન આવી ગયું છે. અને તો પહેલાં તો બધાને થેન્ક યુ. અને આ તમારા સપોર્ટના કારણે આવ્યું છે, તો બધાને થેન્ક યુ. અને આમાં મને ઝાઝી તો કંઈ બહુ ખબર ન પડે, એ બધું સાજીદને ખબર હોય કે આનું શું કરવાનું શું નહીં. એ ખબર છે કે આમાં 6 અંકનો એક પિન આવે, એ આપણે આમાં કાંઈક અપલોડ કરવાનો ને એવું કાંઈક હોય. એમાં પાછી બહુ ઝાઝી ખબર નથી પડતી. પણ આજ તો મારે કાંઈ બ્લોગ બનાવવાનો વિચાર નહોતો, કેમ કે રોજ હું કાંઈ બ્લોગ બનાવી નથી શકતી. તો મારું કામ એમનું કન્ટિન્યુ હાડીનું શરૂ હોય. તો આજ હું ઉઠી હતી ને, તો અચાનક ગૂગલ પિન આવી ગયું આપણે ઘેરે. તો મેં કીધું હાલ આજ આનો આપણે બ્લોગ બનાવી નાખીએ. અને અમને તો વેમેય નહોતો કે અમારે આવી જાય છે એમ, કેમ કે અમારા કાંઈક ચેનલમાં લોસો હાલે છે ને, પ્રોબ્લેમ છે થોડોક. પહેલાં છે ને હું ઓલી રૂમમાં વહી જાઉં, એ બહુ અવાજ આવતો હશે કાં પાસે ને મારે રોડ છે કે નહીં, એટલે બહુ અવાજ આવે. તો મેં કીધું હાલો હું અંદર વી આવું. અને જો મારી ઓલરેડી પથારી પડી છે જો, કેમ કે હું સૂતી હતી એટલે છે ને. તો હું સૂતી હતી અને પછી અચાનક મારા નણંદના ઘરવાળાએ હાથ કર્યો કે અનિશાબેન આ તમારું કાગળ આવ્યું છે એમ. એને કાંઈ ખબર ન હોય કે આ શું કહેવાય, કેમ કે મને ખબર નથી પડતી હતી, એને શું ખબર પડતી હોય. તો એ કે તમારા કાંઈક નામનું આવ્યું છે એમ. તો મેં જોયું, હું તો હરખાઈ ગયા આમ અલગ જ. મારી નીંદર હતી એ ઉડી ગઈ, કેમ કે આ આવે એટલે કાંઈક ખુશી જ અલગ હોય ને. તો છે ને મારી નીંદરે ઉડી ગઈ. અને મેં પછી એને કીધું કે આ અમારે જ્યાં હું વિડીયા બનાવું છું ને, આ એનું કાગળ છે એમ. તો એ કે આમાં મને કાંઈ ખબર ન પડે. એ તો મને જો આપીને વહી ગયા. તો મને પછી આમ ઉત્સાહ આવી ગયો કે હાલો આજ બ્લોગ પાછો શરૂ કરી દો એમ. નકર તો આજ કંઈ હવાનો આપણે બ્લોગ કરવાનો હતો નહીં. તો જો ફેમિલી આપણે બ્લોગ શરૂ કરી દીધો છે, તો કન્ટિન્યુ હવે બ્લોગમાં રહેજો. હવે આગળ કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખીશ. અને સાજીદને તો આ વાતની હજી ખબર નથી, અને અત્યારે મારે કહેવાનું નથી. આપણે એને સાંજે સરપ્રાઈઝ દેવાની છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો, ઓકે. અને અત્યારે જો હવે જાગી ગઈ છું ને, તો હવે મશીન પણ શરૂ કરી દઉં અને હાડી બનાવવાનું શરૂ કરી દેવી. અને અત્યારે ઓલરેડી 2:30-3 થઈ ગયા છે, તો મશીન શરૂ કરી દઉં. અને અમારા આર્યનભાઈને તો છે ને આની બહુ જ વાઈટ હતી. અમારા આરુને છે ને આની બહુ જ વાઈટ હતી, પણ એ બરોબર ગામડે વહી ગયો બોલો. નકર છે ને એ પૂછતો કે મમ્મી હવે આપણે કેદી આવશે આ બધાને આવે એ આવું કાંઈક કાર્ડ કે આર્ય એ કે આપણે હવે એ કાર્ડ ક્યારે આવશે એમ કહેતો બિચારો. પણ આજ જો એ ગામડે વહી ગયો અને આજ જ આવી ગયો છે. તો હવે કંઈ ને હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ફેમિલી, તો જો અત્યારે વાગી ગયા છે 7 સાંજના. અને અમારે જો હાડી પૂરી થઈ ગઈ છે. માંડ આજ તો લોટ પૂરો કર્યો. અને જો અમારે કારીગર જાય છે ઘેરે. જો હવે કયું આવું જ તમારે માર્કેટમાં કયું ટાટા ફટાકડાની શોપ કેટલી મસ્ત છે જો. જો અહીંયા છે ને નવી શોપ નખાણી છે ફટાકડાની. જો કોઈને લેવા હોય ને તો લઈ જાય. અને આગળ છે મીઠાઈની દુકાન. હાલો મીઠાઈ બતાવી દઉં છે. મારો અવાજ તો નહીં આવતો હોય. જો કેટલી સરસ મીઠાઈ છે. જો બધી અલગ અલગ ચોકલેટ છે, નાન ખટાઈ છે, સોન પાપડી છે. જો નાન ખટાઈ
છે ને કેટલી મસ્ત મસ્ત મીઠાઈ મળવા મળી છે. જો માંડવા નખાઈ ગયા છે મીઠાઈના. જો કેટલી મસ્ત મીઠાઈ છે. અમારે ગામડે જાય ને તો એમાં કંઈક લેવાનું છે. હાલો હવે માર્કેટમાં આવ્યા છે, બકાલો લઈ લેવું. જો રંગોળીના કલર આવી ગયા છે. જો કેટલા છે, મસ્ત મસ્ત છે ને કલર. પર્પલ કલર, મને છે ને પર્પલ કલર બહુ ગમે. જો કેટલા મસ્ત છે ને. જો બધા કલર છે રંગોળી માટેના આવી ગયા છે કલર. 17 કલર છે એમ કે છે. જો એક થેલી કેટલામાં? 5 રૂપિયાની આવે એક થેલી. 50 ના 12 ને 5 રૂપિયા કેમ કે છે. જો મસ્ત આવી જશે રંગોળીના કલર. અને જાય મીઠાઈના માંડવા નખાઈ ગયા છે. જો તો જુઓ ફેમિલી, તો છે ને હું વહી આવીશું માર્કેટમાંથી. અને બકાલું કાંઈ નથી લાવી. શું હોય ખબર છે? દૂધી હોય, કોબી હોય, રીંગણા હોય, બસ એવું હોય. એવું કાંઈ સાજીદને ભાવે નહીં. તો હું જો હું લાવીશું, આ લાવીશું. જો ગલકા લાવીશું, વાલોળ લાવીશું. વાલોળ તો સાજીદની અતિશય વાલી છે, ફેવરેટ છે. અને કાકડી લઈ લીધી છે. આટલું શાક છે ને 20 રૂપિયાનું આવ્યું છે. અને જો દાડમ બહુ મસ્ત મસ્ત હતા, લાલ લાલ. તો આ છે ને દબાઈ જશે ઠેલીમાં. જો મસ્ત દાડમ હતા તો આપણે દાડેમાં લઈ લીધા છે. અને એટલું શાક લેવાશે. તો હાલો શાક પહેલાં ધોવું પડશે ને, તો મસ્ત મસ્ત ધોઈ નાખવું. અને અત્યારે ગલકાનું શાક બનાવવાનું છે, વાલોળનું નથી બનાવવાનું. વાલોળનું કાલ બપોરે. હાલો અત્યારે છે ને ગલકાનું શાક બનાવવાનું છે. અને સાજીદ આવી તો ગયા હતા ઘેર, પણ એ ઘેરે આવ્યા, જૂની ગાડી મેકી અને નવી ગાડી લઈને ગયા છે. હવે કરાવવાનું છે એમ કહેતા હતા. શું કરાવવાનું છે મને નથી ખબર. એ આવે પછી આપણે એને જ પૂછી જવું. અને એને આપણે સરપ્રાઈઝ દેવાની છે ને એક્સેસ પિનની. તો હાલો કન્ટેનર બનાવ્યો. સાજીદ આવે તો હું મસ્ત રાંધીને રેડી થઈ જાઉં. તો છે ને આજ આપણે સાજીદને તો છે ને હું ઘેરે આવીને તો સાજીદ આવ્યા હતા ઘેરે, પણ એ છે ને જૂની ગાડી મેકી અને ડાયરેક્ટ નવી ગાડી લઈને વહી ગયા. તો એને કાંઈક કરાવવું છે નવી ગાડીમાં. હું કરવાની છે મને નથી ખબર. એ આવે પછી આપણે એને પૂછી જોવું. અને આજ તો આપણે સાજીદને સરપ્રાઈઝ હોત આપવાની છે ને એક્સેસ પિનની. તો એ આવે ને એટલી વારમાં હાલો રાંધી નાખવું અને નવરી થઈ જવું. એ આવે પછી આપણે એને સરપ્રાઈઝ દેવાની છે. કા હાલો કન્ટિન્યુ. તો જુઓ ફેમિલી, અત્યારે વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે. અને સાજીદ આવી ગયા છે. અને એને આવીને રોજ શું કામ હોય? હાડીનું ઘડી મારવાનું. તો એ છે ને હાડીની ઘડી મારે છે. કા સાસુ? જો હું કહે બ્લોગ બનાવું છું. આજ આમ નથી બનાવવાની. નથી બનાવવાની, પણ પછી મારે બનાવવો પડે. બોલો એવી મજબૂરી હતી. આજ આમ બપોરે આપણે હું આવ્યો તે તારે વિડીયો તો નતો કરું, પણ મેં છે ને બપોર પછી ઉઠીને કર્યો છે. બોલો જાગીને. પણ એવું બધું હું હતું તે આજે હવાનો નો કર્યો ને એમાં મેં છે ને સવારનો કર્યો તો નહોતો બ્લોગ શરૂ, પણ બપોરે મેં કર્યો. એ ફેમિલીને ખબર છે. કા ફેમિલી તમને ખબર છે ને કે મેં કેમ શરૂ કર્યો છે? તો સાજીદ આજ છે ને મારે બ્લોગ શરૂ કરવાનો મજબૂરી હતી. બોલો લ્યો, એવી હે ને એક સરપ્રાઈઝ છે તમારા માટે. મેં જોઈ લીધું છે, આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દીધું છે. એક તમે બાકી સૌ. હાલો શું હશે ગેસ્ટ કરો પેલા. મને ખબર નહીં. હે મને ખબર નહીં એવું હે? હા તમને ખબર નથી. બોલો. અને સાજીદ જો હાડીને ઘડી મારીશ. હું મને ખબર છે હું છે ઈ તમે વિચારો નહીં. બોલો એવી વસ્તુ છે. મારે તો કપડા કઈ લાવ ના એ કપડાં તો મને ન ખબર પડે સાજીદના કપડાની, એટલે હું ન લાવું. બીજું કાંક છે. હાલો બોલો. બીજું તો શું હોય? મારે તો કઈ પહેરવાની વસ્તુ કઈ લાવ નહીં નહીં તો ખુશીની. અને તમને એવી વસ્તુ બતાવે ને તો તમારા અરમાન ખુશ થઈ જાય. બોલો હાલો. એવું બધું ના કે મારા અરમાન ખુશ થઈ જાય. ત્રણ તમે 2 ઓપ્શન કાઢ નાખ. હાલો કાંઈ નહીં, હું તમને ફરીથી 3 ઓપ્શન આપું. હાલો બોલી જાઉં. શું હોય છે? કઈ પણ હું આમાં કાંઈ એવું કઈ છે? નહીં એવું કાંઈ નથી. મેં ઓર્ડર કર્યું હતું, એ ગાડીનું કવર ઓર્ડર કર્યું હતું, એ તો આવી ગયું કીધું. તો ફેમિલી હાલો તમે કોમેન્ટ કરજો પહેલા. હું આને સરપ્રાઈઝ બતાવી દઉં કે બાકી રાખું? આપી દેવી. કા હવે બહુ લબડાવ્યા. એને મેં છે ને દિવસે ફોન નથી કર્યો કે આ વસ્તુ આવી છે એમ.
નકર હું એટલી વાત હોય ને તોય સાજીદને કહી દઉં, પણ આજ એનો મારો મોઢાનો એક્સપિરિયન્સ જોવો છે કે એનો એક્સપિરિયન્સ આજ કેવો રહેશે, એટલે છે ને મેં એને ફોન નથી કર્યો. તો હાલો સાજીદ આપી દઉં કે તારી ઈચ્છા ને તારી મનની મરજી જો તો તું મત કે મારી મનની મરજી હોય તો જ તમને ખબર પડે ને કા. નકર હું એમ તો કાંઈ નહીં, હાલો હું છે ને જે સરપ્રાઈઝ છે ને મેં ઓલી રૂમમાં મૂકી છે, તો હું લેતી આવું છું. પાછળ જોવા ન આવતા હો. એવું બધું શું છે? હા તમે આવતા નહીં. હા કા ફેમિલી આમ જો મેં છે ને ક્યાં હંતાડ્યું છે ખબર છે ઈ? મેં તમને તો બતાવ્યું જ તું સવારમાં, જોતા નથી ને નથી આવતા. જો અહીંયા હંતાડ્યું તું, કેમ કે સાજીદ ભાળે નહીં ને, નકર આવી એટલે તરત એને દેખાઈ જાય, એટલે મેં છે ને અહીંયા આ પડદો ઢાંક્યો હોય ને એ નીચે મેં ઢાંકી દીધું હતું. તો હવે સાજીદને બતાવી હાલો એને એક્સપિરિયન્સ કેવો રહી છે એમ. સાજીદ તમારે જોવું હોય ને તો આખું બંધ કરજો. હાલો આમ જો સાજીદ તમારે જોવું હોય ને તો તમે આખું બંધ કરો એટલે હું તમને 3 ગણું ને પછી આખું ખોલજો. 1 2 અને 3. જુઓ ખોલો. હા ખોલો ખોલો. ગૂગલ એક્સેસ શું છે આ કેમ આવ્યું? ઈ છે હું આ ઓલો પિન છે શેનો આપણી ચેનલ નો. આવ્યો ને, આવી જો ને અચાનક. કેમ પણ છે ને સરપ્રાઈઝ તમારા માટે. પણ આ મને ખબર નહીં, આમાં મોબાઈલ નંબર તો મારો નાખેલો છે તો કેમ ખબર? તો જો આવ્યો, તમને કેમ ખબર નથી? તો કોણ આ લાવ્યું? કોણ? કોઈ નહીં, બપોરે રાજુભાઈ હેઠે જતા હતા ને તો આ ભાઈ આવ્યા છે દેવા. તો એણે કીધું કે અનિશા બેન ક્યાં રે એમ, અનિશા ઉનડ એમ પૂછ્યું હશે. તો રાજુભાઈ કે આ તો મારા હાળા ઘરના છે, તો ઈ લાવ્યા છે. બોલો. હા એટલે જ એનો ફોન નહીં એવું હોય મારા માથે. હા તો જો એમ છે. સારી આવી ગયું ને અચાનક. હે અચાનક હવે એવું લાગે કે તારી મહેનત રંગ લાવી. ઉનડ અનિશા સાહિલ છે ને મારું નામનું. તારા નામનું જ છે ને? ને હું લખેલું છે ખબર છે? ભાઈ તમને કેમ કઈ નવાઈ ન લાગે ને ભાળીને? નવાઈ તો લાગે ને, આપણી ચેનલમાં વાંધો હતો તોય આવી ગયો. આવી ગયું ને તો હવે આને પ્લે કરવાનો કે નહીં, અંક નાખવાનો કે? એ હું આપણે જેને ચેનલ ફેરકી કરવા દીધી ને એને હું પૂછી દઉં. ભાઈ તો જવો ફેમિલી અચાનક આવી ગયો ને એટલે અમે 2 જણા આમ એકદમથી શોક થઈ ગયા કે અમારી ચેનલમાં પ્રોબ્લેમ છે. તો આવી ગયું કાસા. એટલે પ્રોબ્લેમ બીજો કઈ નથી, આ સ્ટ્રાઇક નો છે, બીજો કઈ પ્રોબ્લેમ નથી. પણ આમાં અમે નવા રહ્યા કે નહીં એટલે અમને કઈ બહુ ખબર ન પડે, પણ કાંઈ નહીં આવ્યું છે એટલે અમે હરખમાં સેવી. અને આગળ મેં કીધું એમ કે તમારા બધાના સાથ અને સપોર્ટથી આવી ગયું છે. અને અમારા ખ્વાજા ગરીબે નવાઝની દુઆ તો છે જ અમારી સાથે. હવે ડોલર 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 તો હવે કઈ કહેવાનું છે કે નહીં ફેમિલી? થેન્ક યુ હંદાઈને, તમારા સાથ ને સપોર્ટ થી ના હતા ને આ અમારે આવ્યું. નર અમને કોણ ઓળખતું અત્યાર સુધી? તમે લોકો અમારો વિડીયો જોયો, શેર કર્યો, અમારી ચેનલ મોનિટાઈઝ થવા, અમારી ચેનલ મોનિટાઈઝ થવા માટે તમે અમને મદદ કરી. એના લીધે અમારા ગૂગલ એક્સપ્રેસ શું કહેવાય, ગૂગલ એક્સેસ મને ભૂલાય છે ઉતાવળમાં બોલવા જાવ કે નહીં, એટલે તો જો અમારે તમારા લીધે ગૂગલ એક્સેસ પિન આવી ગયો છે. ખોલવાને ખોલવાનો જ નહીં. તો જો હવે સાજીદ પેકિંગ કર્યું. આમ જો સાજીદ હવે અનબોક્સિંગ કરે છે. કા આર્યન નથી ને, કે આર્યન પાસે કરાવત નહીં. આર્યનને હરખ બહુ હતો એટલે એ તો કઈ છે નહીં. તો હવે અનબોક્સિંગ કરે છે. જો ગૂગલ તરફથી લવ લેટર આવ્યું, હા, યુટ્યુબ જો. વાળાએ અને મૂક્યું. જો ગૂગલ છે ને ઠેઠા ક્યાંથી આવ્યું છે? એ આ મેન કંપની તો અમેરિકાની છે, પણ ક્યાંથી આવ્યું એ ખબર નથી. તો જ્યાંથી આવ્યું ત્યાંથી. પણ જો મારે લવ લેટર આવી ગયું છે ગૂગલમાંથી. તો કાંઈ નહીં, હાલો હવે વિડીયોની એન્ડ કરી દઈએ. કા કરી દેવું ને? કરી જ દેવાનું હોય ને. હાલો તો અમારે જોઈએ છે જમવાનું બાકી છે, અને આ સાજુકને જો આ બધું કામે બાકી છે, ઘડી મારવાનું ને બધું. અને આપણે તમે રાંધી નાખ્યું છે ગલકાનું શાક ને બાજરાના રોટલા. તો કાંઈ નહીં, હાલો ફેમિલી વિડીયોની કરીએ એન્ડ. સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવો નવો સપોર્ટ તમારો આગળ વધારતા રહેજો. અને હજી એટલો થોડોક સપોર્ટ કરો ને તમારું જલ્દીથી પહેલું પેમેન્ટ આવી જાય, અને એનું અમે કાંક અલગ કરીએ. હા હાલો ગમે હવે. ને દાનમાં જ દઈ દેવાનું છે. હા તો હાલો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.